ધોરણ 8 ની વિદાયનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ. તો આજના કાર્યક્રમમાં પધારેલા મુખ્ય તો આપણા વાલીશ્રી, એસએમસી ના સભ્ય અનિલભાઈ, શિલ્પાબેન, અન્ય સભ્યો અને સાથે સાથ આ જે આશ્રમ અત્યારે આપણે જે બેઠા છીએ, સતપાલજી મહારાજ જે આશ્રમ છે માનવ સેવા આશ્રમ, એના મુખ્ય બેન શ્રી મહાત્મા કેસરીભાઈજી, મહાત્મા મૈત્રીભાઈજી, આપ સર્વનું હું શાળા પરિવાર વતી સ્વાગત કરું છું. સાથોસાથ એક વર્ષની દરમિયાન આપણે જે કંઈ શાળામાં થયું છે, વાલીઓ અમે ઈચ્છતા હોય છે કે વાલીઓ વધુ આવે તો કંઈક અમે અહીંયા જે વાતચીત કરીએ એ થોડુંક તમારા સુધી પહોંચે. જનરલી તો ડેઈલી વાલીઓ આવતા હોય છે શાળામાં, એમાં ખાસ કરીને 1 થી 5 ના વાલી વધુ આવતા હોય, કારણ કે નાના બાળકો હોય તો તેડવા મૂકવા આવતા હોય છે. પણ અમુક જે આજના સમાજની સાથોસાથ એવી ઈચ્છા હોય કે ભાઈ થોડી સૂચના અથવા તો માર્ગદર્શન તમારી સાથે પણ અમે શેર કરીએ અને વાતચીત કરીએ, જેથી કરીને તમને પણ થોડો ખ્યાલ આવે. અને એવું કંઈ હોય તો કાર્યક્રમના બાદ તમે અમને એવું કહી શકો કે સાહેબ આવો કંઈક તમે તમારા સૂચન હોય ટૂંકમાં, તો એ પણ અમને આવકારીએ છીએ. તમે ચોક્કસ અમને કહેજો. શાળાની અંદર ગત વર્ષની અંદર આપણે જોઈએ તો આપણી શાળામાં હાલ 15 કોમ્પ્યુટરની સિસ્ટમ આવી ગઈ છે, એટલે કે કોમ્પ્યુટર લેબ અત્યારે આવી ગઈ છે. ઉપરાંત તમને ખબર હશે મોટા ધોરણના છોકરાઓ 6 થી 8 માં સ્માર્ટ બોર્ડમાં હવે ભણવા માંડ્યા છે. સરકારે દરેક શાળાની અંદર, એમાં ખાસ કરીને 6, 7, 8 ની અંદર સ્માર્ટ બોર્ડ આપ્યા છે. તો એ પણ અત્યારે આપણી શાળામાં શરૂ છે. એટલે તમારી ખાસ એ પણ વિનંતી કે આવતા વર્ષની અંદર તમારી આજુબાજુમાં જે લોકો ખાનગી સંસ્થામાં ભણવા જાય છે તો અમારા વતી અમને કહેજો કે સરકારી શાળામાં સારું છે, અમે સારું કામ કરીએ છીએ, તો અમારે ત્યાં પધારો. ઓલું શું છે કે ખોટી ફી ભરીને કોઈ ફાયદો નથી. અહીંયા સારામાં સારું શિક્ષણ છે. એવું કંઈ હોય તો અમને ચોક્કસપણે કહેજો, અમે એમાં સુધારો કરશું. ઉપરાંત આપણે ગત વર્ષની અંદર ધોરણ 6 થી 8 ના બાળકો છે, એમાં વિજ્ઞાન મેળો, રમતોત્સવ એવી અલગ અલગ સ્પર્ધામાં ભાગ પણ લીધો હતો. અને જ્યાં એમનો નંબર આવ્યો છે ત્યાં એમને ઇનામ પણ મળેલા છે. આજના આ કાર્યક્રમમાં આપણે ઇનામ વધારે દેવાના હતા, પણ ચૂંટણી આચાર સંહિતાના કારણે ગઈકાલે સાહેબનું એવું સૂચન હતું કે ભાઈ કાર્યક્રમ તમે ટૂંકમાં પતાવી દો અને ઇનામ વિતરણનો બહુ કાર્યક્રમ ન રાખતા. એટલે એના કારણે મને થોડો કાર્યક્રમમાં ફેરફારને ટૂંકાણ કરવું પડ્યું છે. એટલે આજે માની લો કે અમે જે ઇનામ લઈ આવ્યા એટલા પૂરતું છે, પણ રમતોત્સવમાં જે બાળકોને ઇનામ મળ્યા છે એ ઇનામ આજે પહોંચ્યા નથી આપણી પાસે. કારણ કે એમાં પછી પ્રશ્નો આવે, કોઈ રાજકીય પક્ષના આક્ષેપો થાય તો એને કારણે હાલ એ બંધ રાખ્યું છે. અત્યારે માત્ર જે શાળા તરફથી અમે જે આપવાના છીએ અમે આપી દઈશું અત્યારે. અને આજે જે ઇનામ આપવાના છીએ એ બાળકોને ખ્યાલ છે કે છેલ્લે આપણે 1 મિનિટની રમત સ્પર્ધા સ્કૂલમાં કરી હતી. બાળકોને ખૂબ મજા આવી હતી અને દરેક બાળકે એમાં ભાગ પણ લીધો હતો. તો એના અનુસંધાને આજે ઇનામ આપવાના છીએ અને એ ઇનામ બાળકો અહીંયા મેળવશે. ઉપરાંત આપણી શાળાની અંદર ભલેથી બોલ સાહેબ આગળ કદાચ દેશમાં આપણી શાળાની અંદર એવા બાળકો પણ છે પ્રતિભાવાળા કે કદાચ તમને એના વિશે ખ્યાલ નહીં હોય. આપણા 1 થી 8 ધોરણની અંદર એવા 3 બાળકો છે જેનો ઉલ્લેખ હું ચોક્કસ કરીશ. એક છે સોજિત્રા જગ, પછી સિરોયા યુ અને સિરોયા હિરવિયા. આ 3ની YouTube ચેનલ ચાલે છે અમારા, અને ઈ ચેનલનું નામ છે તોફાની ગગો. બરોબર? તોફાની ગગોના સબસ્ક્રાઇબર છે એટલે લગભગ 950 જેટલા થઈ ગયા છે. અને 1000 થશે એટલે એના નિયમ પ્રમાણે એનું મોનેટાઇઝેશન થાય, એટલે કે પૈસા આવતા શરૂ થાય. એટલે ભવિષ્યમાં માની લો કે આ બાળકો અત્યારે 1 થી 5 માં અને 8 માં ધોરણના બાળકો છે એ અત્યારથી પૈસા કમાવા તરફ આગળ વધી રહ્યા છે ધીમે ધીમે. એમાં એમના વાલીનું પ્રોત્સાહન તો છે જ, પણ અમારા સાહેબે પણ થોડુંક માર્ગદર્શન આપ્યું હતું અને એને કારણે એના થોડાક વ્યૂઝ વધ્યા અને એને કારણે હવે એ મોનેટાઇઝેશન એટલે કે પૈસા કમાવા તરફ ટૂંક સમયમાં કદાચ એવું બને કે 6 મહિના પછી છોકરાઓને કદાચ પેલો 5-6 હજાર રૂપિયાનો ચેક પણ આવે. એમાં જે ખાતું હશે એમાં ચેક આવશે અને પૈસા કમાતા થશે. એટલે આ એક સારી બાબત છે. એ સિવાય આપણે શાળાની અંદર વિવિધ સ્પર્ધામાં ભાગ તો લેવડાવીએ છીએ. માની લો કે હિન્દી પરીક્ષા છે, હમણાં આપણે
લેવડાવી હતી અને એ પરીક્ષા પણ આપે. એ ઉપરાંત એનએમએસ પરીક્ષા એટલે કે ધોરણ 8 માંથી પરીક્ષા આપો અને જો પાસ થાય તો ધોરણ 9, 10, 11 અને 12 સરકાર તરફથી દર મહિને 2000 રૂપિયા સહાય મળતી હોય છે. એટલે ધોરણ 8 ના બાળકો છે એના ફોર્મ ભરેલા છે, એની માટે એક સ્પેશિયલ આપણે કસોટી પણ શરૂ કરી છે. બાળકોએ દીધી છે, અમને ખ્યાલ છે. એના માર્ક આવી ગયા છે, પણ આ સતત દોડાદોડી કારણે હું નથી આપી શક્યો. કાલે ગ્રુપમાં મૂકી દઈશ ધોરણ 8 ના જે બાળકોએ પરીક્ષા આપી છે એના કેટલા માર્ક આવ્યા છે. એટલે શું એને ખ્યાલ આવે કે ભાઈ ધોરણ 8 માં આપણે પરીક્ષા આપવાના છીએ તો આપણે કેટલા માર્ક મળેલા છે, આપણે પાસમાં મેરિટમાં આવીએ છીએ કે નહીં. પાસ તો બધાય થઈ ગયા છે કારણ કે 90 માર્કે જ પાસ હોય છે, પણ મેરિટમાં આવવું જરૂરી છે. એ ઉપરાંત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ધોરણ 5 માં અને 8 માં આ બે અલગ પાછી એક ટેસ્ટ આવે છે. ઈ પરીક્ષા આપે. જો કે અમે પર્સનલી એના વિરોધમાં હોય છે કારણ કે 5મા ધોરણમાં એ બાળકો સરકારી શાળામાંથી અને ખાનગી શાળા તરફ પ્રયાણ કરવાનું છે. જો બાળક 5મા ધોરણમાં એ પરીક્ષામાં પાસ થાય તો એને સરકાર ખાનગી શાળામાં ભણવા માટે પૈસા આપે છે. હા, સામે પૈસા એમ પણ આપશે કે માની લો કે બાળક શાળામાં રહે તો પણ એને પૈસા આપવાના પણ ઓછા આપવાના છે. એટલે આ એક છે, પણ છતાંય 5મા ધોરણના તમામ બાળકોના આપણે ફોર્મ ભરેલા છે, 8મા ધોરણના તમામ બાળકોના ફોર્મ ભરેલા છે. નવોદયની અંદર આપણી શાળામાંથી લગભગ 21 કે 18 ફોર્મ આપણે ભરેલા છે. કારણ કે એ ખૂબ કઠિન પરીક્ષા હોય છે. બાળકોને ઘરે એના વાલીઓ મહેનત વધુ કરાવી પડતી હોય છે કારણ કે તો એમાં એ પાસ થાય. સતત રીડિંગ કરતો બાળક રોજ 8 કલાક વાંચે તો એ પાસ થતા હોય છે. એટલે આવી પરીક્ષાઓથી લઈને સ્પર્ધાઓ બધું આપણે અહીંયા છોકરાઓને ભાગ લેવડાવીએ છીએ. અને જો બાળક તમારું ખાનગી શાળામાં જતું હોય તો એને પૂછજો, આવી કોઈ સ્પર્ધામાં એ ભાગ નથી લેતા. ઉપરાંત અમારા શિક્ષકો છે એ વ્યક્તિગત ધ્યાન આપીની સાથે સંવાદ કરીને માર્ગદર્શન આપતા હોય છે. માની લો કે ચિત્ર સ્પર્ધા હોય તો મારે તૈયાર કરવાનું, મારા વિષયમાં આવતું હોય તો હું એને તૈયાર કરાવું, એને બોલાવીને પર્સનલી એને ગાઈડ કરતા હોય છે કે આ રીતે ડ્રોઈંગ કરાય. એ જ રીતે કોઈ પણ સ્પર્ધા હોય તો એમાં શાળાના શિક્ષકો એની સાથે સંવાદ કરીને પૂરતું માર્ગદર્શન પણ આપતા હોય છે. એટલે આ બધી વ્યવસ્થા અમે અમારા લેવલે કરતા હોઈએ છીએ. તેમ છતાં તમારા તરફથી, વાલી તરફથી કોઈ સૂચન હોય તો મને ચોક્કસ કહેજો. અમને કોઈની બાબતનું ખોટું નહીં લાગે. બીજું, તમારા બાળકો ખાસ 1 થી 5 ના જેટલા વાલી અહીંયા છે એને એક સૂચના કે ભાઈ તમે તમારા બાળકોને 12:30 નો ટાઈમ છે તો 12:15 મૂકવા આવો મહેરબાની કરીને. પછી આ તો કેવું થાય છે હવે કે 11 વાગે હું જાતી હતી તો હું લેતી આવી મૂકતી ને, પણ અહીંયા અમારે ક્યાં હાચવા. તમારું બાળક છે 11:15 આવી ગયું, એના શિક્ષકો 12:30 આવવાના હોય, બીજા જે 6 થી 8 ના શિક્ષકો જે એના વર્ગમાં હોય, હું મારા કામમાં હોય, કઈ બી ઘટના બની તો તમને શું થાય, સાહેબ ને બેનને તો ખાલી પગાર લેવા છે કે બેસવું છે, પણ એવું નથી. અમારે બીજા છોકરાનું ધ્યાન તો રાખવાનું ને. એટલે મહેરબાની કરીને તમે લોકો તમારા બાળકોને 12:15 મૂકવા આવો, બરોબર. અને ઈ જ વસ્તુ સાંજની વાત કરું છું. સાંજે તેડવા 5:30 આવવાનું હોય તો ઘણીવાર મારે 6:15 લગી મારે બેવું પડે છોકરાને હાથવીને. બેનો કે સાહેબ હવે હું કશું મૂકતા જાવ, હું રાખું છું. વાલી કે સાહેબ હું આગે છું, કેમ આવું? પણ તમે આગે છો તો તમારે વ્યવસ્થા કરવી પડે ને. કારણ કે બધાને કામ હોય 5:30 થાય એટલે બેનો જવા માટે હોય, મારે મારું કામ હોય. તો બધાને વિનંતી કે જે સમયે તમારે બાળકોને તેડવા મૂકવાના છે એ સમયે તમે આવી જાઓ. બીજું, તમારા બાળકોને નિયમિત રૂપે શાળાએ મોકલો. કારણ કે ઈ અમને બહુ એક સમસ્યા છે 1 થી 5 માં તો ખાસ. 6 થી 8 માં તો એવું બનતું હોય, ઘણીવાર અમારે એવું હોય અમે ફોન કરીએ. બીજું, વાલી ફોન નંબર ચેન્જ કરી નાખે ટૂંક સમયમાં. ઓલું ફ્રી વાળું કાર્ડ હોય તો 5-10 મહિના વાપરે ને વળી પાછો નંબર ચેન્જ કરે. મુશ્કેલી ક્યાં આવે કે જ્યારે ખરેખર કટોકટીના સમયે જરૂર પડે ત્યારે ઈ નંબર તમને લાગે નહીં. પછી અમારે એના પ્રશ્નો આવે. માની લો કે હમણાં છેલ્લે રમતો સમય એક બાળક ગયું હતું તો હવે ઈ બાળકનો હાથ ભાંગી ગયો, અમે એને દવાખાને લઈ ગયા. એના વાલીને ફોન કર્યો તો વાલી ફોન ઘરે મૂકીને વયા ગયા. હવે ત્યાં હું દવાખાને લઈને ઉમરલા સાહેબ ગયા તો સાહેબે એવું કીધું કે એને પ્લાસ્ટર આવે ને પછી કદાચ ઓપરેશન પણ આવે. હવે જો પ્લાસ્ટરનું કીધું હોય તો હું તો ઓક્સાઇડ કરી નાખો, પણ ઓપરેશનની વાત આવી એટલે હું બોલ્યો કે કોઈ ઓપરેશન કરવાનું હોય તો એને વાલી મારે પૂછવું પડે. એના વાલી 1.5 કલાક પછી આવ્યા. ઈ બજારમાં ખરીદી કરવા ગયા હતા, પણ તમારો ફોન છે તમે સાથે લઈને જાઓ તો અમે કંઈક વાતચીત તો કરીએ. અમારે નિર્ણય કેમ લેવો આવો કયો? તમે એમ કહો સાહેબ મારે ઓપરેશન નહોતું કરવાનું, આ સાહેબ કઈ નહોતું કરવાનું, મારે શું કરવાનું? તમે સમજો છો આ વસ્તુ બધી કેવી? એટલે તમને ઈ કહેવા માટે કહીએ છીએ કે તમારો ફોન છે તમારી પાસે રાખો.
હવે 2-3 દિવસ પહેલા જ એક બાળક 1 થી 5 માં લગભગ પહેલામાં અમારા બેન પાસે ઈ બે છોકરા દોડતા હતા ભટકાણા ને એને નાકડી તૂટી. તો ઈ બેન ફોન નો ઉપાડે, કોઈ વાલી 1 કલાક સુધી ફોન નો રિસીવ કર્યા. શું કરવાનું કયો? એટલે તમે અમુક પરિસ્થિતિ કેવી હોય કે તમારે સમજવું પડશે. અમે અમારા લેવલે જાગૃત હોય અમે દવાખાને લઈ જાય, પણ નિર્ણય જ્યારે લેવાનો ત્યારે અમારે તમારી જરૂરિયાત હોય કે ભાઈ નિર્ણય અમારે કેમ લેવો. તો એના માટેથી અમે ખાસ આ બધી સૂચના આપતા હોઈએ છીએ. એટલે આ બધી સૂચના છે, છતાંય તમારા તરફથી કોઈ સજેશન હોય તો ચોક્કસ આપજો. રહી વાત તમારા ધોરણ 8 ના બાળકોની, તો 8મા ધોરણના બાળકો આપણે પહેલા પણ કીધું છે, હજી પણ કહું છું કે 9મું 10મું હમણાં પૂર્ણ થઈ જશે અને તમારે તમારું ભવિષ્ય બનાવવા માટે હવે 2 વર્ષ છે. આમ તો હવે 10માનું એટલું બધું મહત્વ નથી, પણ છતાંય બને તો 10મા 11મામાં ધ્યાન આપો, કારણ કે 10મા પછી તમારું નક્કી થતું હોય છે કે તમારે કોમર્સ રાખવું, આર્ટ્સ રાખવું કે સાયન્સ રાખવું. તમને એવું લાગતું હોય કે ભાઈ મારે શું કરવું છે, મારે સાયન્સ રાખવું કે નહીં, તો તમારા બેન પાસે કે સાહેબ પાસે તમે જે ભણ્યા છો એની સાથે ચોક્કસપણે વાત કરજો, તમને માર્ગદર્શન આપશે. તમને ઘણીવાર શું હોય, ખ્યાલ ન હોય કે ભાઈ મને કેટલું આવડે છે, પણ તમારા સાહેબ અને બેન પાસે જો તમે 3 વર્ષ ભણ્યા હોય તો એ ચોક્કસપણે તમને એવું કહી શકે કે ભાઈ આ બાળક છે એ સાયન્સને યોગ્ય છે કે આ બાળક છે એ કોમર્સને યોગ્ય છે. અને બીજું, આપણે આપણા બેનપણી કે દોસ્તાર હોય એના આધારે આપણે ઘણીવાર આપણે નિર્ણય લેતા હોય મારે કઈ સ્કૂલમાં જવું, મારે શું ભણવું. તો એવું ન કરતા, હું હોશિયાર હોઉં અને હું કદાચ સાયન્સ લઉં અને મારી બાજુવાળો મિત્રો એ ભણવામાં હોશિયાર ન હોઈ શકે, તો એને સાયન્સ લેવાય નહીં. બરોબર છે? અને છેલ્લે તમે બધાને ખ્યાલ હશે કે હમણાં આપણી શાળામાં આપણે 10 દિવસનો બેકલેસ ડે કાર્યક્રમ કર્યો છે, પ્રી વોકેશનલ તાલીમ. 1 થી 5 માં નથી કર્યો, પણ 6 થી 8 ના બાળકો માટે હમણાં સરકારનો આદેશ હતો આપણે કર્યો, એની ગ્રાન્ટ આવી હતી, આપણે વાપરી પણ છે. તો એની અંદર 6 થી 8 ની છોકરીઓને આઈબ્રો અને ફેશિયલની તાલીમ થોડી ઘણી જે ટૂંકી આપી શકાય એક જ દિવસમાં એ પણ આપી છે. બાળકોને અમે અહીંથી વિઝિટમાં પણ લઈ ગયા છીએ કે કોઈ કારીગરની જગ્યાએ તમે કારીગરી કામ કરવું હોય તો એમાં તમારી માટે કેવું કામ કરાય તમારે, અને એ સ્કિલ પણ તમારામાં હોવી જોઈએ, કારણ કે નોકરી ભવિષ્યમાં મેળવવી અઘરી છે. તો તમારામાં એવી સ્કિલ હોવી જોઈએ કે જેથી તમે તમારું કામ કરી શકો અને તમારું ઘર ચલાવી શકો. આ કાર્યક્રમની અંતર્ગત જ આપણે લગભગ આવતા બુધવારે એને અમર ડેરી આંબડી પાર્કમાં આપણે મુલાકાતે લઈ જવાના 6 થી 8 ના બાળકોને. પણ એમાં અત્યારે એક બીજો પ્રશ્ન આવીને ઊભો છે કે એ દિવસે ચૂંટણીની મીટિંગ છે, તેમાં અમારા પણ ઓર્ડર છે, તો અમે સાહેબને રિક્વેસ્ટ કરી છે કે તારીખમાં જો મીટિંગમાં ફેરફાર થાય તો કરી દેશે, નકર પછી પ્રવાસની તારીખ પાછી આપણે ફેરવવી પડશે. કારણ કે ચૂંટણીની મીટિંગ એવી છે કે એમાં કોઈનું ચાલે નહીં, અમારે જવું જ પડે. મને હું કદાચ ઘરે ગયો તો મને પોલીસ વાળા લઈ જાય કે ના સાહેબ પહેલા ચૂંટણીની કામગીરી કરવાની છે, આવો નિયમ હોય છે. એટલે આ બધી વસ્તુ છે. મંગળવારે અહીંયા વાલી થોડા ઘણા છે એને બેસાડીને ખ્યાલ છે અને લગભગ છોકરાઓએ કીધું પણ હશે, અને અમે આજે હું મેસેજ નાખી પણ દઈશ ગ્રુપમાં કે ભાઈ મંગળવારે શાળા પરિવાર તરફથી દર વર્ષની જેમ અમે પાવભાજી ખવડાવતા હોઈએ છીએ છોકરાઓ બધાય. તો મંગળવારે છોકરાઓને માત્ર જમવા આવવાનું છે, સ્કૂલ શરૂ નથી એ દિવસે. કારણ કે સવારથી બનાવશું તો બપોરે 2-2:30 વાગે પતશે, બધાને વારાફરતી જમાડીએ, નાના છોકરાઓ છે વારાફરતી. એટલે ઈ એક સૂચના અને કહેવાનું હતું તમને. ફરીવાર શાળા પરિવાર વતી તમારું સર્વનું સ્વાગત છે. એવી કાંઈ પણ ભૂલ હોય તો અમને ચોક્કસ આવીને કહેજો, અને આજુબાજુમાં તમારા જે રહેતા હોય એમને પણ કહેજો કે સ્કૂલ સારી છે, શિક્ષકો સારા છે, ચોક્કસપણે આવજો અને અહીં દાખલ કરજો. તમને તમારા બાળકોને ભણાવવાની જવાબદારી અમારી છે, અમે એની ખાતરી આપીએ છીએ. આભાર.